નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું મેન્સ પ્રેક્ટિસ ટેસ્ટ સિરીઝમાં। તો આ રીતના જે છે એ ફોટોઝ જીપીએસસીમાં પૂછાતા હોય છે। 2021માં પણ પૂછ્યો હતો અને જે છે ચિત્ર પરથી વર્ણન, તો એ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં જે છે એ એક ક્વેશ્ચન હોય છે કે તમે એના પરથી જે છે તમારે વર્ણન કરવાનું હોય છે કે તમે ચિત્રમાં શું જોયું, એનાલિસિસ કરવાનું હોય છે। તો આ રીતનું ચિત્ર જે છે હોય છે, અલગ અલગ પ્રકારના પૂછાતા હોય છે। તો આજે જે છે આપણે જોઈશું એક ટોપર્સ જેમણે મેઇન પ્રિલિમ્સ અને મેન્સ જેમણે ક્લિયર કરી છે, તો એમના જોડેથી આપણે જાણીશું કે ભાઈ કઈ રીતે જે છે આન્સર લખવો જોઈએ। તો મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે, આપ સૌ જાણો છો। ટેલિગ્રામ પર એક ગ્રુપ પણ આપણું છે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો। પર્સનલ મેન્ટરશિપ નામનો પ્રોગ્રામ પણ ચાલી રહ્યો છે, જેમાં ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન, જેમાં બધા સબ્જેક્ટ કવર થાય છે, ડેલી ઇવેલ્યુએશન જે છે ટેસ્ટ સિરીઝ એક આપવામાં આવે છે, જેમાં ગુજરાતી અને ઇંગ્લિશ પણ જે છે એ ઇન્ક્લુડ છે। તમે જો સીસીઈ માટે પ્રેક્ટિસ કરવા માટે જોઈન કરવા માંગતા તો પણ જે તમે જોઈન કરી શકો છો અને તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો આકૃતિ પરથી યોગ્ય કારણો અને વિશ્લેષણો તમારે જે છે રજૂ કરવાના છે। તો એનું એક તમારે ટાઇટલ આપવાનું છે સૌથી પહેલાં, તો વધતા જળ સંકટમાં મહિલાઓની અવસ્થા, બરાબર છે। તો સૌપ્રથમ એક ટાઇટલ એવું આપવાનું કે જેનાથી તમે એક્ઝામિનરને સમજાવી શકો કે તમે જે છે આ પિક્ચરમાં મેઇન જે છે શું શીખ્યા છો। તો વધતા જતા જનસંખ્યામાં મહિલાઓની અવસ્થા, કારણ કે બધી લેડીઝો છે, મહિલાઓ છે। અત્રે દર્શાવેલ છબી સ્પષ્ટપણે સૂચવે છે કે પાણીની સમસ્યાઓ સામે ઝઝૂમતી મહિલાઓ કેવી રીતે સૂકા પ્રદેશોમાં પાણીનો સંગ્રહ કરવા માટે મજબૂર થાય છે, બરાબર। તો 1, 2, 3 લીટીમાં જે છે તમે તમારું ડિટેલ જે દેખાતી હોય લખી દો। ત્યારબાદ જે છે ને એનાલિસિસ કરવાનું છે કે આપણી સંસાધનોની મહત્તા જે છે એ સમજતા નથી, એનો વ્યય કરવાની આપણી વૃત્તિ છે, એના લીધે ભારત અને વિશ્વમાં ઘેરા જળ સંકટમાં લાવી દીધું છે। આથી જે છે ઘર વપરાશ અને અન્ય જે પાણી છે એના માટે વાપરવા માટે મહિલાઓને જે છે એ પગપાળા ચાલવું પડે છે। હવે જો હમણાં એક ડેટા લખ્યો છે કે ભારતમાં 2030 સુધીમાં મહાનગરોમાં ભૂગર્ભ જળ ખૂટી પડવાના એંધાણ છે। તો હાલમાં જે છે તમે જાણો છો નીતિ આયોગે પણ જે છે એ આ પ્રમાણેની એક ઇન્ડેક્સ જાહેર કરી છે કે જેમાં બતાવ્યું છે કે 2030 સુધીમાં જે છે ઘણા મહાનગરોમાં પાણી નહીં હોય। ગુજરાતની જો સ્પેસિફિક વાત કરીએ તો ઉત્તર ભારતમાં ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં જે છે પાણીની તંગી સતત થતી હોય છે। જળવાયુ પરિવર્તન અને મહિલાઓ પર થતી અસરો, તો આ એક સર્વે છે જેમાં આ મુદ્દો જે છે ઉઠાવવામાં આવ્યો છે કે ભારતમાં જે છે એક બાજુ કુપોષણ મહિલાઓનું જે છે એ પ્રમાણ વધારે છે અને એમાંય પાછું તમારે જે છે 3 થી 4 બેડા મૂકીને બહાર પાણી લેવા જવું પડે છે, એને કારણે જે છે એમની સુરક્ષા, સ્વાસ્થ્ય, પરિવારનું જે છે એ જોખમમાં મુકાય છે। તો વિવિધ જે છે એસ્પેક્ટ, ક્લાઇમેટ ચેન્જનો એસ્પેક્ટ લીધો, હેલ્થનો એસ્પેક્ટ લીધો, મહિલાઓનો એસ્પેક્ટ લીધો। જળ સંગ્રહની પ્રાચીન જે પદ્ધતિઓ છે એના પર આપણે જવાનો સમય આવી ગયો છે। હવે ઉકેલ તરફ જઈ રહ્યા છે, ઉકેલ બી બતાવવાનો ને, હંમેશા પ્રોબ્લેમની વાત નહીં કરવાની। તો એ જે તમારે સિંચાઈ ઉદ્યોગમાં જે છે પાણી વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, બચેલું પાણી જે છે આવા પ્રદેશોમાં આપી શકાય। ગવર્મેન્ટની જે પણ યોજનાઓ છે તમે ભૂગર્ભ જળ માટે જે છે એ અટલ ભૂજલ યોજના છે એ લખી શકો। હમણે લખ્યું છે સૌની યોજના, સુફલામ સુજલામ યોજના, બરાબર છે, આ ઉત્તમ પહેલ કરી શકાય। એન્ડ કઈ રીતે કર્યું છે કે પ્રકૃતિના ચક્રને પુનઃસ્થાપિત કરવું જોઈએ, કાર્બન ઉત્સર્જન ઘટાડવું જોઈએ, વર્ષાનું જે જળ સંગ્રહ, જે રેઇન વોટર હાર્વેસ્ટિંગની આપણે વાત કરીએ છીએ એ કરવું જોઈએ, નદી નાળાને સ્વચ્છ બનાવવા જોઈએ કે જેથી એનો ઉપયોગ કરી શકાય। તો આ રીતે જે છે સમસ્યાનો તમે ઉકેલ લાવી શકો છો। તો જો કેટલું સરસ રીતે બધું લખ્યું છે કે એક છેલ્લામાં જે છે તમે એમના ઉપાયો દર્શાવી દીધા, વચ્ચે જે છે એ યોજનાઓ લઈ લીધી, ઉપર જે છે એ અમુક ઇન્ડેક્સ અને જે પણ જે જીએસનું નોલેજ હોય જે તમે વાંચતા હોય કરંટ અફેર્સમાં એ લઈ લીધું। તો આ રીતે તમે લખો ત્યારે જે છે તમને પૂરા માર્ક, આ રીતનું જે કોઈ ચિત્ર પૂછાય અથવા જે છે કોઈ કચરા વિશે કોઈ કચરો વીણતું પૂછાય, કોઈ ઈ વેસ્ટનું ચિત્ર પૂછાતું હોય છે, ટ્રાફિક જામના એક એક્ઝામમાં પૂછાયેલું છે કે ટ્રાફિક જામ, તો એમાં તમે લખી શકો કે ભાઈ પોલ્યુશન તો થાય જ છે, ઉપરથી હ્યુમનના જે અવર્સ છે એ પણ વેસ્ટ થાય છે, ઉપરથી જે છે હાલમાં કેન્સરના કેસીસ વધી રહ્યા છે એના પાછળનું પણ આ એક કારણ છે। તો ઘણા બધા જે છે આ રીતે તમારે અલગ અલગ એસ્પેક્ટ એમાં એડ કરી શકો। તો આ રીતે તમે આન્સર લખો તો જે છે તમારા માર્ક્સ સારા આવવાની શક્યતા રહે છે। જો તમે પ્રેક્ટિસ કરવા માટે જોડાવા માંગતા હોય તો તમે ટેલિગ્રામ પર કોન્ટેક્ટ કરી શકો છો અને બાકી તમે યુટ્યુબ પર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો તો તમને પ્રેક્ટિસ માટે એના પર વિડીયો મળતા રહેશે। ફરી મળીશું। થેન્ક યુ। જય હિન્દ।